મેઘમણી કંપનીના યુવાન કામદારના અપમૃત્યુના વિવાદનો અંત 24 કલાક બાદ આવ્યો, પણ મૃતકના પરિવારને વળતર કોણે અપાવ્યું તે મુદ્દે વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તારીખ 8 નવેમ્બરના રોજ દહેજ આમોદ રોડ પર આવેલ મેઘમણી કંપનીના યુવાન કામદાર યુવરાજસિંહ યાદવ આશરે 4 વાગ્યે ગેસ લાગવાથી બેહોશ થયો હોવાની ચર્ચા સાથે તે યુવાનને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ સમયે મેઘમણી કંપનીના કોઈ સક્ષમ જવાબદાર વ્યક્તિ હાજર નહીં રહેતા મૃતકના પરિવારજનોએ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પેનલ પીએમ આગ્રહ સાથે જ મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાંથી નહીં લઈ જવાનો નિર્ણય કરી મૃતકના પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો કંપનીના ગેટ બહાર જ બેસી રહ્યા હતા. મળતી માહિતી મુજબ મેઘમણી કંપનીના મેનેજમેન્ટ દ્વારા મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર નહીં આપી હાસ્યાસ્પદ કહી શકાય તેવી માત્ર 3 લાખ રૂપિયાની રકમ જાહેર કરતા મૃતકના પરિવારજનો સહિત હિતેચ્છુઓ, મિત્રોમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓ કંપનીના ગેટ બહાર જ એકત્રિત થઈ યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા હતા. આ માંગણીને 24 કલાકનો સમય વીત્યા છતાં, એટલે કે તારીખ 9 નવેમ્બરની રાત્રે 7:30-8 વાગ્યા સુધી મેઘમણી કંપનીના મેનેજમેન્ટ દ્વારા મૃતક કામદારના પરિવારજનોને 3 લાખ રૂપિયાથી વધુ વળતર જાહેર થતું ન હતું, જેને લઈ મૃતકના પરિવારજનો, હિતેચ્છુઓ અંધારું થવા છતાં ગેટની બહાર જ એકઠા થઈ રહ્યા હોય રાત્રિના આશરે 8 વાગ્યે પોલીસ સ્થળ પર પહોંચી એકત્રિત મેદનીને હટાવવાનો પ્રયાસ કરતા એક તબક્કે વાતાવરણ ઉગ્ર બન્યું હતું, જેને લઈ કંપની મેનેજમેન્ટ દ્વારા રહીને મૃતકના પરિવારને 32 લાખ રૂપિયા વળતર પેટે આપવાની ખાતરી આપતા આ વિવાદનો અંત આવ્યો હતો. આ વળતર ચૂકવવા કંપની મેનેજમેન્ટ રહીને તૈયાર કેમ થયું, આનો શ્રેય કોને જાય તે સંદર્ભ વિવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જે મુજબ ઘટનાના 24 કલાક બાદ વળતર અપાવવા પાછળ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત અન્ય આગેવાનોની ભૂમિકા હોવાનું એક વર્ગ માને છે, જ્યારે બીજી એક માહિતી પ્રમાણે મેઘમણી કંપની દ્વારા મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતરની જાહેરાત નહીં થતા અમુક યુવાનોએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફોન કરી મૃતકના પરિવારને યોગ્ય વળતર અપાવવા મધ્યસ્થી બનવા કહ્યું હતું, પણ ચૈતર વસાવા બહાર હોય તેમણે આપ પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને આ બાબતે જરૂરી સૂચન કરી કાર્યવાહી કરવા કહ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના સૂચન બાદ આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આ ઘટનાને લઈ એક વિડીયો વાયરલ કરી તેઓ મેઘમણી કંપની પહોંચી રહ્યા હોવાની જાણ ફોન કરનાર યુવાનને કરી હતી. સાથે જ આ જાણ કંપની મેનેજમેન્ટને પણ થતા તેઓએ આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ મેઘમણી કંપની પર પહોંચે તે પહેલા જ મૃતકના પરિવારને 32 લાખ રૂપિયા વળતર ચૂકવવાની ખાતરી આપી વિવાદનો અંત લાવી દીધો હતો. આ સંદર્ભ દહેજ ગ્રામ સરપંચ અને આપ જિલ્લા પ્રમુખ શું કહે છે, સાંભળો. હું દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા, જે ગત રાત જે બનાવ બન્યો મેઘમણી 5માં દહેજ, જે યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ કરીને જે છોકરાનું જે ડેથ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિરપાલસિંહ, કુલદીપસિંહ, પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતો
કરી અને જે આપણા 151 વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા દ્વારા અને જંબુસરના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી ને અમારા દહેજ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું. કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું. અને જે આ મૃત્યુ નીપજ્યું છે એ છોકરાનો પણ દિવ્ય આત્માને શાંતિ મળે, એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનું એ કરે એ બદલ હું મા સિકોતર માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો ખૂબ પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લો એટલે કે ઔદ્યોગિક જિલ્લો કહેવાય. આ જિલ્લાની અંદર કેટલાક તાલુકાઓમાંથી આજુબાજુ ગામોમાંથી લોકો નોકરી પર આવે છે. આ મેઘમણી કંપનીની બહાર અત્યારે ઊભા છે. ગઈકાલે રાત્રે આ કંપનીની અંદર એક સિગામ ગામના નવયુવાનનું ગઈકાલે મૃત્યુ થયું. અત્યારે વાગ્યા છે 9:30. આ 9:30 વાગ્યા હજી પણ એની ડેડ બોડી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે. કંપની અત્યારે જાણવા મળતી માહિતી અનુસાર કંપની એનું વળતર જે આપવાનું હતું એ 32 લાખ રૂપિયા એની જે કંઈ પણ પોલિસી છે, એનું જે કંઈ પણ પીએફ બીએફ છે બધું ભેગું કરીને 32 લાખની અંદર પરિવારને અત્યારે એમની લેખિતની અંદર બાંહેધરી આપી દીધી. પણ આ મીડિયાનો મેસેજ આપવા માંગુ છું કે જ્યારે કંપનીઓ પોતાની ઊભી કરવામાં આવે છે તો સ્થાનિક લોકોની જ્યારે જમીનો લઈને ઊભી કરવામાં આવે છે ત્યારે આટલો લાંબો ઘર્ષણ કર્યા પછી, પોલીસ સાથે ઘર્ષણ કર્યા પછી આ વળતર ચૂકવવાનો મતલબ શું? તમારે વળતર ચૂકવી જ દેવાનું હોય. તમારી કંપનીની અંદર કોઈ પણ યુવાન નોકરી કરે છે તો એ તમામ યુવાનને કંઈ પણ થાય એની સદંતર બાંહેધરી આ કંપની સત્તાધીશોની હોય. એમાં જીપીસીબી પણ જવાબદાર છે. એમાં પોલીસ અધિકારીએ કાયદો વ્યવસ્થા ન ખોરવાય એની તકેદારી રાખવાની છે. નહીં કે જે પરિવાર પોતાની માંગણી માટે કંપની સાથે જે ઘર્ષણ કરે છે અને એની પરિવાર સાથે દુર્વ્યવહાર કરવો, એની જોડે મારામારી કરવી, આ વ્યવહાર પોલીસનો નથી. પોલીસનો વ્યવહાર ફક્ત અને ફક્ત કાયદો વ્યવસ્થા ન ખોરવાય એનું કામ છે. એટલે મહેરબાની કરી બીજી વખત જિલ્લાની અંદર આવી કોઈ પણ ઘટના ઘટે ત્યાં આગળ પોલીસ કાયદો વ્યવસ્થા ન ખોડો એના ઉપર ધ્યાન આપે. આવી રીતે પરિવાર એની માંગણી કરતો હોય તો એની ઉપર લાઠીચાર્જ કરવો, એનું ટોળું વીરવિખેર કરવું એ નહીં કરવું જોઈએ. આવી અમારી એક નમ્ર વિનંતી છે ભરૂચ એસપી સાહેબને પણ અને સ્થાનિક પીઆઈ શ્રીને પણ. અને આગામી દિવસોની અંદર જ્યારે પણ કોઈ પણ યુવાનને આવું કંઈ પણ ઘટના થાય છે તો તાત્કાલિકના ધોરણે સંપર્ક કરો. કોઈ પણ પક્ષ પાર્ટીનો વ્યક્તિ હોય, અમે કોઈ પણ પક્ષ પાર્ટી જોઈને કામ નથી કરતા. અમે ફક્ત અને ફક્ત ભરૂચ જિલ્લાનો આગેવાન છે, ભરૂચ જિલ્લાનો કોઈ રહેવાસી છે, એની સાથે કંઈ પણ થાય છે તો એની સદંતર બાંહેધરી અમે લોકો લઈએ છીએ કે અમે તમારી સાથે ખભેથી ખભો મુકાવીને કંપની પાસેથી યોગ્ય વળતર અમે તમને અપાવવા માટે સક્ષમ છે.